જુઓ કે વાત સાચી છે કે હું સાચી વાત કરું છું કે જોઈ લીધું ને એનું પરિણામ આ આપણે છોકરાને મોબાઈલ જોવા આલ્યો અને મોબાઈલ જોવા આલ્યો એટલે આપણે હોય કઢણવાનો દારો 3 કલાક આપણે હેરાન થવું પડે છે શા કારણથી કે આપણા છોકરાના પૂરતા આપણું ધ્યાન નથી આવતું એના માટે કરી અને આપણે 3 કલાક હેરાન થવું પડે છે એટલા માટે આ દ્રશ્ય જોવું પડે છે એટલા માટે કહું છું કે હારામાં હારી સલાહ આલજો અને આવું ના થવું જોઈએ હારામાં હારી ભલે તો થઈ શકે બધે થઈ શકે ભલે ફેલ જાય 1-2 વિષયમાં ફેલ થઈ જાય પણ એમાં આપણે કોઈ બી બાળકને ધમકી ના લે ધમકી લાય ને તો ફેર અગલો પગલો ભરે એના કરતાં એને આપણે એમ સલાહ આપવી જોઈએ કે હારો કોઈ હવે ફેર પાછી મહેનત કર અને આગળ આવ એટલી સલાહ આપવી જોઈએ તો આપણે આવતો વિડીયો મળશું જય માતા કે જોઈ લો મિત્રો કે આ 10મા ધોરણમાં ફેલ ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓ ઊભા છે મા બાપ એટલે કેટલા હેરાન થતા હોય છે કેટલા હેરાન થતા હોય છે 10મામાં ફેલ ગયા છે હું આગળ વિડીયોમાં બતાવું જોઈ લો એક બાજુ ગાડીઓનો ટ્રાફિક ગાડીઓમાં અચાનક કશુંક થઈ જાય તો શું હાલત થાય અને જેટલા 12-1 વાગે જાળ ગરમીમાં તડકે ઊભા રહીને એમના બાળકો પરીક્ષા આલવા ગયા છે બીજે ફેલ ગયેલા એમની તો જોઈ લો કે જેટલી ખર્ચો કરી જેટલી મહેનત કરી રૂપિયા ખર્ચીને એમને ભણવા મોકલતા હોય છે તો ફાલતુ મોબાઈલ જોવામાં એમનો ટાઈમ વ્યસ્ત થતો હોય છે અને મોબાઈલમાં ફેલ જતા હોય છે જોઈ લો જેટલો ખર્ચો થતો હોય છે સમગ્ર ગુજરાતના વાલીઓ મા બાપ હોય 3-4 કલાકથી હેરાન હોય છે જો અને શું વીતતું છે અમને તો આગળ વિડીયોમાં બતાવું એન્ડ સુધી લાગ્યા રહેજો તો મિત્રો આ 10મા ધોરણના છોકરા ફેલ થયેલા હોય અને મા બાપને જેટલી મહેનત કરવાની હોય છે મા બાપ આખા સમગ્ર ગુજરાતના અને આખા ભારતના વાત સાચી છે કે મા બાપ મહેનત કરતો હોય એમના છોકરા આગળ ચારે ભણીને ચારે આગળ આવે અને 10મા ધોરણમાં જેટલા છોકરા ફેલ જશે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું એન્ડ સુધી લાગ્યા રહેજો બંધ કરો હમણાં લીધે તો આ જો બનાસ ડેરીનો રોડ છે અને આ બાજુ માર્કેટ આવેલું છે તો સાધન ચાલકોને વાહન ચાલકોને પણ કેટલી હાલાકી પડી રહી છે કે એક બાજુ સ્કૂલ ભરાવાનો ટાઈમ એક બાજુ એમને છૂટવાનો ટાઈમ હોય છે તો જે આ 10માનું દાદર ખોલ્યું છે હવે એમને તો હજી આગળ બતાવું વિડીયોમાં લાગ્યા રહેજો તો જોઈ લો કે જો આ નિહાલમાંથી નીકળી રહ્યા છોકરા કે 10મા ધોરણનું દાદર ફોડીને બહાર નીકળ્યા છે આ 10મા ધોરણનું દાદર ફોડીને મા બાપ હોમું જોઈ નથી કે મોબાઈલ જોવામાં વ્યસ્ત થઈને આ મોબાઈલ તો તમે અને હું દરેક આ બધાય જુઓ બધાય મા બાપાને કહેવા માગું છું કે આ જો છોકરા નીકળે છે એટલે દરેક વિદ્યાર્થીઓના મા બાપને કહેવા માગું છું કે છોકરાને મોબાઈલ ના આલો સારું શિક્ષણ લાવો એટલા માટે તમને વિનંતી કરું છું તો આ જો મારું કહેજી મોની અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ ફેર જુઓ જય માતાજી।